હું અનિતા નીતિન કારિયા ભચાઉની છું. દહીસર સોશિયલ ગ્રુપ તરફથી અમે લોકોએ સમર કેમ્પ આયોજિત કરેલું છે. તો આ સમર કેમ્પમાં હું અનિતાઝ આર્ટ એકેડમી ચલાવું છું દહીસરમાં. તો એમણે મને દહીસરવાળા જે બી આપણા સોશિયલ ગ્રુપવાળા છે એમણે અમને ઓપોર્ચ્યુનિટી આપી આ સમર કેમ્પ કરવા માટે. તો થેન્ક યુ સો મચ પહેલા તો એમને. અને અમે લોકો શું સમર કેમ્પમાં કરવાના છીએ એ તમને બતાડીએ છીએ. હાય, હું કક્ષા પારસ ગડ્ડા. હું પાઉચ પેઇન્ટિંગ અને શેન્ડિલિયર ફ્લાવર્સ બનાવવાની છું. હું મિત્તલ ચિરાગ ગાલા. હું લિપ્પન આર્ટ વિથ મિરર કરાવવાની છું. હું રાશિ નીતિન ગાલા. હું ટિશ્યુ પેપર આર્ટવર્કથી આ વોલ હેંગિંગ શીખવાડવાની છું. હું ઝીલ વસંત ગાલા. હું કેનવસ પેઇન્ટિંગ કરાવવાની છું. હું ભાવિની હિતેશ ગાલા. હું નેમ પ્લેટ વાર્લી પેઇન્ટિંગમાં કરાવવાની છું. મારું નામ સાક્ષી મહેશ સત્રા. હું પોટ પેઇન્ટિંગ કરાવવાની છું. દહીસર સોશિયલ ગ્રુપ તરફથી જે અમારું સમર કેમ્પ ચાલે છે એ દહીસરમાં ટેન્ડર ટચ કરીને પ્લે સ્કૂલ છે જેમાં અમે અનિતાઝ આર્ટ એકેડમી ચલાવીએ છીએ. એમાં જ અમે આ સમર કેમ્પ કરીએ છીએ. પણ દહીસરવાળાઓ સોશિયલ ગ્રુપવાળાઓએ અમને મોટિવેશન આપ્યું. તો એનાથી હમણાં 15 બચ્ચાઓ આવેલા છે અને હજી 5 બચ્ચા હજી આવવાના છે. તો એમના માટે થેન્ક યુ સો મચ હજી અગેન એકવાર દહીસર સોશિયલ ગ્રુપને. અને આજે ફર્સ્ટ ડે છે. 1 મેના અમારું સમર કેમ્પ ચાલુ થયું છે. 12 મે સુધી આ સમર કેમ્પ રહેવાનું છે. અમે ઓલમોસ્ટ બધા ટીચર વાગડના છીએ. તો બહુ જ સારી વાત છે કે આપણે જ સમાજને હજી આગળ લઈ આવ્યા આવી રીતે. પણ અને અહીંયાનું જે એડ્રેસ છે આપણે દહીસર માં ટેન્ડર ટચમાં કરાવીએ છીએ પ્લે ગ્રુપ, જે મરાઠા કોલોનીમાં આવેલું છે. 12 દિવસ અમે અલગ અલગ પેઇન્ટિંગ શીખવાડવાના છે. વારલી પેઇન્ટિંગ છે, પોટ પેઇન્ટિંગ છે, પાઉચ પેઇન્ટિંગ છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે પેઇન્ટિંગ્સના રિલેટેડ છે, જેમાં છોકરાઓ બહુ એન્જોય કરે. છોકરાઓ સાથે અમે બી એટલી એન્જોય કરીએ છીએ. અને પ્લસ અમે યોગા અને ડાન્સ બી રાખેલું છે. તો યોગા જે કરાવવાના છે એ મારા મમ્મી જ છે, એ જેમનું નામ મંજુબેન કરસન ગાંગજી ગાલા છે, જે યોગા ટીચર છે અને એ બચ્ચાઓને આ કરાવવાના છે છેલ્લા 12મા દિવસે. थैंक यू सो मच. मेरा नाम कितना पारस गड्डा है. आओ समर कैंप पण करा અને રેન્ડમલી ક્લાસીસ પણ હતા. આજે મારી મમ્મી એક ટીચર હતા. એ મૂકે આજે પાઉચ પેઇન્ટિંગ શીખાડે. સમર કેમ્પનો પહેલો દિવસ છે અને નોર્મલી રેન્ડમ ક્લાસીસમાં પણ બહુ જ મજા આવે. થેન્ક યુ. આવું દિયાના હિતેશ ગાલા અહીંયા. मोरी मम्मी अगर टीचर है. आज ऐसा वो पहला दिवस है समर कैंप में अनीताज आर्ट अकेडमी में. आज ऐसा कि कोरो बोला है पाउच पेंटिंग करायो वो ई अजे बहुत सारो लगो. नॉर्मली अते क्लासेस थी त्या अनीताज आर्ट अकेडमी में टेंडर टच अते मुके ना मोस्टली मुके પેઇન્ટિંગ, સ્કેચિંગ, રિયલિઝમ પેઇન્ટિંગ અને કલરિંગ ગમ્યું. થેન્ક યુ. મારું નામ જિયાના ગાલા છે. હમણાં હું પાઉચમાં કલર પેઇન્ટિંગ કરું છું. મને ડ્રોઈંગમાં હું રેમ્બો બનાવું છું અને હમણાં હાઉસ બનાવું છું. મારું નામ કેરલ છે. બહુ મજા આવી અને મને પાઉચ પેઇન્ટિંગ બહુ ગમી. તમે બધા બી અનિતા આવી જાઓ. મારું નામ છે પલક ભદ્રેશ ગાલા. હું અહીંયા પાઉચ पेंटिंग करूँ છું. एनिमल्स बो બધા. मेरा नाम शिवन्या मिश्रा है. मैंने रिसेंटली अनीता आर्ट अकेडमी ज्वाइन किया है. बहुत अच्छा लगता है, बहुत मज़ा आता है. मेरे को आर्ट में बहुत इंटरेस्ट है और अभी हम लोग पाउच पेंटिंग कर रहे हैं. મારું નામ સિદ્ધ વસંત ગાલા છે. હું ગામ આધોઈમાંથી છું અને મને અહીંયા સમર કેમ્પ બહુ ગમે છે અને હું હમણાં એલિમેન્ટરીનું શીખું છું. મારું નામ સનય અજીત ગड्डा છે. હું સામખિયારીનો છું. અહીંયા બહુ મજા આવે છે. તમે લોકો એડમિશન લેશો તો તમને બહુ મજા આવશે. અહીંયા યોગાની એક્ટિવિટી છે, પછી ડાન્સ છે, પછી અમે લોકો હમણાં પાઉચ પેઇન્ટિંગ કરીએ છીએ.
मेरा नाम रूही है। मैं अनीताज आर्ट में आर्ट सीखने आती हूँ। यहाँ पे बहुत सारे टीचर्स हैं। मैं एलिमेंट्री और इंटरमीडिएट सीखती हूँ यहाँ पे। मेरे को बहुत मजा आता है। हेलो, माय नेम इज पलक ओझा और मैं अनीता आर्ट्स एकेडमिक में आती हूँ। मैं यहाँ पे एलिमेंट्री और इंटरमीडिएट सीखने आती हूँ और यहाँ पे बहुत सारी फन एक्टिविटीज़ भी होती है, लाइक हैंड राइटिंग क्लासेस, स्केचिंग क्लासेस। एंड अभी मई सीजन है तो यहाँ पे समर कैंप होता है, फिर बहुत सारी यूनिक चीज़ें होती है। So I love to stay in this Anita Arts Academy. મારું નામ હિયાના છે. મેં અહીંયા હેન્ડરાઇટિંગ ક્લાસ કર્યા છે. મને મજા આવી. મારું નામ હાર્વી છે. હું હમણાં એલિમેન્ટરી ઇન્ટરમીડિएट सीखूँ છું. मतलब मेरे को उसमें एलिमेंट्री ज़्यादा सी लाइफ ज़्यादा अच्छा लगता है. હેલો, તો મારું નામ નીતિશ રાઠોડ છે. હું અહીંયા અનિતાઝ આર્ટ એકેડમીમાં 2 વર્ષથી એલિમેન્ટરી સ્ટડી કરું છું. તો મારી માટે એક અહીંયા ગ્રેટર એક્સપિરિયન્સ હતો મારા ડ્રોઈંગને એલિવેટ કરવા માટે. સો હજી હું ટ્રાય કરું છું કે હજી એલિવેટ થઈ શકે. મારું નામ હર્ષ પરમાર છે અને હું અહીંયા 2 વર્ષથી અનિતાઝ આર્ટ એકેડમીમાં ભણું છું અને અહીંયા મારામાં બહુ મોટો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે કલરિંગમાં. यहाँ पे मैंने ड्राइंग सीखा और कलरिंग सीखा. हाँ, मजा बहुत आता है. और मस्ती करने को भी मजा आता है. हाँ, आता है. टीचर्स भी बहुत अच्छे हैं. हाँ, कहानी बोले ऐसे बोले टीचर्स भी बहुत अच्छे हैं. टीचर भी बहुत अच्छे हैं. હેલો, ગુડ આફ્ટરનૂન. હું યુવાંશની મમ્મી વાત કરું છું, કલ્પા મામણિયા. અમે લોકોએ અનિતા આર્ટ એકેડમીમાં એટલીસ્ટ 6 months જ થયા છે હજુ જોઈન કરવા માટે, પણ 6 monthમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. કેમ કે એમને છે ને શેપ્સ ને બધા આઈડેન્ટિફાઈ કરવાનું, ડ્રો કરવાનું એ બહુ ડિફિકલ્ટ હતું. કલરિંગ તો વર્સ્ટમાં વર્સ્ટ હતું, પણ આર્ટ એકેડમીમાં આવ્યા પછી he started improving a lot. Matlab, you can say 70 to 80% improvement in coloring. Even straight lines ne badi, even straight lines, slanting lines, sleeping lines, એ બધા shapes, એ બધા હવે without scale કરે છે. So thank you very much, and I will definitely tell each and every parents to please come and join Anita's Art Academy. She is an amazing person. ને પર્સનલી ધ્યાન આપે છે બધા સ્ટુડન્ટ્સને. થેન્ક યુ. ગુડ ઇવનિંગ. મારું નામ આયુષી નિલેશ પ્રેમજી ગાલા છે, ગામ ભચાઉ, અને આ મારી સિસ્ટર છે. હું મૈત્રી નિલેશ ગાલા. અમે પેલા મતલબ બહુ ટાઈમથી આ એકેડેમીમાં છે, અનિતાઝ આર્ટ એકેડમી. આ વખતે નવું કોન્સેપ્ટ ચાલુ કર્યું છે, સમર કેમ્પ. તો પેલા અમારા એકેડેમીમાં કિડ્સ આવે છે, પણ સમર કેમ્પનું એ મતલબ છે કે છુટ્ટી હોય તો બધા પ્રેફર કરે કે વિડીયો ગેમ્સ રમે યા ટીવી જોવે યા ફોન જોવે. પણ અમારું મોટિવ શું છે કે એ બધું છોડીને પેલા સમર કેમ્પ ક્યાંક નવી એક્ટિવિટી કરે. હું આ એકેડેમી જોઈન કરવા પહેલા પણ મારું પણ ફોનનું જે યુસેજ છે બહુ હતું, પણ આ કેવું છે કે એક્ટિવિટી થઈ જાય અમારા માટે પણ અને કિડ્સ માટે પણ, અને એનું બ્રેન ડેવલપ થાય, એમના આઈડિયાઝ મળે નવી નવી, અને એટલે અમે આ વખતે રાખ્યું છે અને સક્સેસફુલ જ છે. આવ્યા છે બધા લોકો અને બધા એન્જોય કરે છે. ફર્સ્ટ ડે છે આજે.